સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન જ્યારે આજે યોજાઈ રહ્યું છે ત્યારે ચૂંટણી વચ્ચે ઘણા એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। ખાસ કરીને કોંગ્રેસ તરફથી એવા સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસના ઉમેદવારોને હેરાનગતિ થઈ રહી હોય। અમદાવાદની જે ઘટના બની છે, અમદાવાદના વાસણામાં જે જીબી શાહ કોલેજ આવેલી છે ત્યાં કોંગ્રેસના ઉમેદવારે મતદાન અટકાવવું પડ્યું છે। ત્યારે શું છે આખો મામલો તેની વાત કરીશું। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। તો ચૂંટણી આજે યોજાઈ રહી છે ગુજરાતભરમાં અને ખાસ કરીને વાત જ્યારે અમદાવાદની કરીએ તો એક ઘટના એવી બની છે। અમદાવાદના વાસણા વોર્ડમાં જે જીબી શાહ કોલેજ આવેલી છે એ જીબી શાહ કોલેજની અંદર એ મતદાન મથક છે અને મોટી સંખ્યામાં મતદારો જે છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા। પરંતુ એવા સમાચાર ત્યાંથી મળી રહ્યા છે કે વાસણાની અંદર કોંગ્રેસ જે ઈવીએમ રાખેલું હતું એમાં કોંગ્રેસના જે ઉમેદવાર જે ત્યાંથી ઊભા રહ્યા છે જિગ્નેશભાઈ જોશી અને એમનું જે નંબર ઈવીએમમાં આપેલો હતો એ નંબર આગળ તેમનું બટન જ્યારે મતદારો પ્રેસ કરે તો એ બટન પ્રેસ જ ના થાય એ પ્રકારની ઘટના હતી। જિગ્નેશ જોશીએ એવો આક્ષેપ પણ કર્યો છે કે ઈવીએમની અંદર એ જ્યારે એમના જે મતદારો છે અમુક મતદારોનો એમને ફોન આવ્યો અને એ મતદારોએ એમને એવી ફરિયાદ કરી છે કે જ્યારે કોંગ્રેસનું જે બટન અમે ઈવીએમમાં દબાવવા માટે જઈએ છીએ તો એ બટન દબાવાતું જ નથી, એ બટન જાણે ઇનએક્ટિવ હોય, એ ઈવીએમ જાણે બગડેલું હોય એ પ્રકારે સ્થિતિ લાગી રહી છે। ત્યારે જિગ્નેશભાઈએ આ આક્ષેપો લઈને શું કહ્યું છે ને આખી આ ઘટના બાબતે તેમણે શું કહ્યું છે તે પહેલા જોઈ લઈએ। સૌપ્રથમ આપનું નામ જણાવશો? મારું નામ જિગ્નેશ સુરેશભાઈ જોશી, વોર્ડ નંબર 31 વાસણા વોર્ડનો કોંગ્રેસ પાર્ટીનો ઉમેદવાર। સમગ્ર બનાવ શું હતો જિગ્નેશભાઈ? સમગ્ર બનાવમાં એવું હતું કે અમારા જે વાસણા વોર્ડના જે મતદારો છે એમનો ફોન મારી ઉપર આવ્યો હતો કે તમારે બીજા નંબરની જે ક્રમાંકની કી છે એ પ્રેસ નથી થઈ રહી, દબાઈ નથી રહી, દબાવવા માટે જોર લગાવવું પડે છે। આ બાબતે અમને ઇન્ફોર્મેશન મળતા અમે તાત્કાલિક ધોરણે અમારા સમગ્ર કાર્યકર્તાઓ સાથે જીબી શાહ કોલેજમાં પહોંચ્યા હતા। જીબી શાહ કોલેજ પહોંચ્યા પછી મતદારો જોડે અમે ટ્રાયલ લેવડાવી તો એમાં જે 10 મતદારો છે એમાંથી 9 કી ઇઝીલી એકદમ પ્રેસ થઈ રહી હતી। જે બીજા નંબરના ક્રમાંકવાળી કી જે જિગ્નેશ જોશીવાળી છે એ કી દબાઈ નહોતી રહી। એટલે આ બાબતે અમે આરઓને તાત્કાલિક જાણ કરી, ચૂંટણી અધિકારીને જાણ કરી અને ત્યાં ઝોનલ ઓફિસરને જાણ કરી હતી કે ભાઈ બીજા ક્રમાંકની કી દબાઈ નથી રહી, તે બાબતે તાત્કાલિક મતદાન રોકવામાં આવે અને તાત્કાલિક ધોરણે એને ઈવીએમ ચેન્જ કરવામાં આવે। આ રજૂઆત કરતાં અમારું ઈવીએમ જે મશીન જે છે એ ચેન્જ કરવામાં નહોતું આવ્યું। ત્યારબાદ અમે સંપૂર્ણ ચૂંટણી પંચમાં અને અમારા પ્રદેશ કમિટીમાં અમે જાણ કરી હતી કે ભાઈ આવો બનાવ બનેલો છે અને અમને ચૂંટણી પંચ તરફથી કોઈ સપોર્ટ મળી રહ્યો નથી। ત્યારબાદ મીડિયાકર્મીઓ આવ્યા, ત્યારબાદ પછી અમને ઈવીએમ મશીન ચેન્જ કરેલું છે। તો ઠેર ઠેર ઈવીએમ ખોટકાવાના સમાચારો જ્યારે વચ્ચે આવી રહ્યા છે ત્યારે અમદાવાદની વાસણાની જે આ ઘટના છે તે ખૂબ જ ગંભીર છે। ત્યારે આ બાબતે કોંગ્રેસના જે ઉમેદવાર છે જિગ્નેશ જોશી તેમણે ત્યાંના જે અધિકારીઓ છે તેમને રજૂઆત પણ કરી હતી અને હાલ પૂરતું આ સ્થિતિ જે છે તે નિયંત્રણમાં લેવાઈ અને ઈવીએમ જે છે તે બદલી આપવામાં આવ્યું છે। પરંતુ તેમણે વારંવાર આ પ્રકારે અધિકારીને રજૂઆત કરવી પડી હતી અને સૌ પહેલાં તેમને જે પ્રકારનો પ્રતિસાદ એક ઉમેદવારને મળવો જોઈએ તેવો મળ્યો નહોતો અને હવે જ્યારે ઈવીએમ બદલી આપવામાં આવ્યું છે ત્યારે હવે આગળ આશા રાખી કે આખો દિવસ જે આ મતદાનનો આજનો મહત્વનો દિવસ છે એ હજુ પણ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય। ત્યારે આ વિષય પર તમારું શું માનવું છે તે ચોક્કસપણે અમને જણાવશો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।